હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો તમે ઘણા ટાઈમ પછી વ્લોગમાં જોતા હશો મને. આપણે કંઈ ફરવા નથી જવાતું એટલે કે બરાબર ટાઈમ નથી મળતો એટલે વ્લોગ નથી બનતો. ફરવા કંઈક જશું એટલે વ્લોગ જરૂર બનશે. અને ડેઈલી વ્લોગમાં તમે કહેતા હોય કે ડેઈલી વ્લોગ બનાવો, તો ડેઈલી વ્લોગ બનાવવું શું મારે? દરરોજ આપણે દુકાને આવી, દુકાને ઘરે જાય ને એવું તમને બતાવી કેવું લાગે? એટલે ઘરે જઈને જઈમાં નાલો ભાઈ દુકાન આવી ગયા ને એવું એટલે કંઈક નવું હોય તો અમે બતાવીએ. આમ ગામમાં ક્યારેક જ જવાનું, નવું ક્યારેક જ હોય એટલે હશે એટલે તમને બ્લોગ બનાવીશ. પણ બ્લોગ આમાં ઓછો બને કારણ કે 2-3 દિનો ભેગો કરીને ત્યારે આખો 8-9 મિનિટનો વિડીયો બને છે. કારણ કે બારે કંઈ જવાનું હોય ને આવી રીતે જ વિડીયો બનાવવાનો હોય. એટલે જો મને કંઈ એવું હોય છે યાદ રહેશે કે બહાર કંઈક ફરવા જઈશ હમણાં તો બ્લોગ બનાવીશ. બાકી એવી રીતે કટકા જોડીને આપણે મોટો બ્લોગ બનાવતો જાવ એવી રીતે કરશી. કંઈક ભૂલાઈ જાય વારા ગયું હોય તો એવી રીતે કામમાં હોય તો મને ભૂલાઈ જાય વળી. પાછો મગજ થોડોક બીજા હાલતો એટલે બધે કામકાજમાં હોય એટલે ભૂલાઈ જાય એમ. અબે સાલે એટલે હશે યાદ એટલે આપણે વિડીયો બનાવશે જરૂર. અને બ્લોગ આવી રીતે નાનો મોટો બનાવવા રાખશે ને કટકા ભેગા કરી નાખશે, ભલે 2-3 દિનો બને બરાબર. તો હાલો બ્લોગ આપણે મોટો બનાવવા રાખશી એટલે થોડુંક આગળ વધે આપણે. મિત્રો તો આપણે 1 વાગી ગયા છે ને જમવા ભાગી અને માલ સામાન થોડોક આવ્યો હતો. આવી રીતે બોર્ડ આવ્યો લાકડાના, થોડોક વાડીનું કામકાજ હતું એટલે એવો તો સામાન આવ્યો છે. સામાન મૂક્યો આપણે અને ગીઝરનું બધું બહાર છે. ગીઝર તમને બતાવું બહાર. તો ગીઝરને બધું અંદર મૂકી દઈએ આપણે, પછી જાય દુકાન ઘર બાજુ. અને હીટર જો તો આપણે સીઝન આવી એટલે બધા રાખી દીધા હે. ચાલો ગીઝરને મૂકી દઈ પછી જમવા જાય કારણ કે થોડું મોડું થઈ ગયું હે. A few moments later. હાલો મિત્રો, આપણે આવી ગયા જમે કઈ ઉપર અને ઘડીક એરબડ્સમાં ગીત સાંભળી કારણ કે હરખું આવે એટલે મજા આવી ગીત સાંભળવાની. તો હવે ટાઈમ થઈ ગયો તો આપણે સુઈ જઈએ નકર નિંદર આવ્યા રાખશે દુકાને. 3 વાગી ગયા ને આપણે દુકાન આવી ગયા અને હમણાં થોડીક પછી એક માલ આવવાનો લખાયું હોય તો એ પછી કામકાજ બહુ વર્ષથી આપણે અહીં છે. માલને ગોઠવવાનું, માલ કાઢવાનું બધું અહીં છે કામકાજ. માલ આવી ગયો છે નવો આપણે લખાવ્યો તો એ તમે જોઈ શકો માલનો લિસ્ટ છે ને આવી ગયો માલ છે. વાયર આવી ગયો હે, હવાર લિસ્ટ કરી નાખ્યું તો અત્યારે આવી ગયો. ફાસ્ટ કામ હોય બધું અહીંયા. તો હાલો માલને જોઈ લઈએ આપણે બરાબર, નોખા પાડી લઈએ કેટલું પેલા ગણતરી કરી લઈએ. કાંઈ ભૂલાઈ નથી ગયું ને ભાઈથી? ફોન ઉઠા તો જોઈ લે ને પછી કઈ નવું હોય છે તો તમને કઈ બાકી માલ કાઢી લઈ ગોઠવવું તો પછી અત્યારે ખાલી માલ જોઈ લઈ કેટલો કે કેટલો નહીં. ટોટલ મારી હિસાબ ને બધું ભાઈ મૂકી દઈ. બધું 6 વાગે આવી ગયા ને અંધારું થઈ ગયું. એવું અંધારું થઈ જાય હમણાં, થઈ તો નથી ગયું. અંધારું થાવું હે હમણાં એટલે થઈ જાય વહેલું. તમારે કેટલા કે અંધારું થાય મને કોમેન્ટમાં કરી દેજો. मैं नहीं बताऊंगा. પપ્પાની ગયા ફરવાની 4 વાગ્યા અંધારું થઈ ગયા એટલે આપણે 6 વાગ્યા થાય, 6-6:30 થાય છે. થોડુંક દી હાથમી ગયું હમણાં, અંધારું ફૂલ થઈ જાય અને ઠંડી થોડી પડવા માંડી છે એટલે સ્વેટર નું કાઢવું પડશે પહેરવા હાટું. ટાઈટ ચડી જાય ફૂલ. અને ચાલ વાળા તો અલગ જ લેવલમાં હોય છે. ભેગું થાને ભાઈ. એટલે ત્યાં બધી માલ આવ્યો તો આપણે કાઢી રાખ્યો હોય અને ગણી લીધો હોય તો માલ તો બધું બરોબર છે. ભાવ લખી નાખીને પછી ખાનામાં ગોઠવી નાખી કારણ કે બધું ખાનામાં ગોઠવો પડશે, એમ તો હાલશે નહીં અહીંયા. હજુ ઓલો માલ આવ્યો ગોઠવી રાખ્યો ને કાકાને ફોન આવી ગયો કે માલ કાઢવાનું એટલે લિસ્ટ એને આપ્યું હતું તો આપણે માલ કાઢી રાખ્યો હોય એટલે સવારમાં લપ નહીં પછી એમ. એટલે અત્યારે કાઢી નાખીએ ને તો પછી સવાર નવરા બેસી આપણે સવાર કામ કરવું પડે. भाई आपका नॉलेज तो कमाल का. એટલે આપણે ખાઈ પીને આવી ગયા 12 બેહવા ના છોકરા ક્રિકેટ રમતા હતા, કીધું ક્રિકેટ જોઈએ એમ. બધા વ્હાઈટ બોલ જ હતા એટલે કોઈ છક્કો ચોકો લાગતો જ નતો. ये तो लेटेस्ट न्यूज़ है. પછી આપણે આવી ગયા રોડ ઉપર કારણ કે કીધું ડાયલોગ ઉપર હે ને વિડીયો બનાવી નાખીએ એકાદો. તો ડાયલોગ વાળો વિડીયો બનાવી નાખ્યો. નવરા બેટા કંઈક તો કરવું ને. Shit. The next day. આપણે સવારમાં ઉઠી ગયા અને નાહી ધોઈને આવી ગયા દુકાને. આપણે હવે રખડવા ક્યાંક જઈશું પણ હજી નક્કી નથી ક્યારે જાય. શરદી થઈ ગઈ છે, ઠંડા પવન આવ્યો એટલે થોડું શરદી જેવું થઈ ગયું હોય ને આજ તો આમ બરવા માંડ્યું હોય એટલે શરદી થાય છે એવું લાગે છે. દુકાન આવી ગયા રવિવારે એટલે તોય ખોલવાની જોઈએ આપણે. બોર પછી જઈશું કે હમણાં કંઈક ટાઈમ મળશે તો જઈશું રખડવા કંઈક સારી જગ્યાએ. તો બ્લોગ તો આવી જાય છે તો જોઈએ આગળ શું કરી. હાલો આપણે ચશ્મા બસમાં પહેરી લીધા એટલે ખબર તો પડી જ ગઈ છે તમને રખડવા જવાનું છે. હમણાં રખડવા જાય અટલ સરોવર કારણ કે ત્યાં ઓલો પ્લેનનો શો હતો ને એટલે જોવા જાય. અને ટ્રાફિક તમે જોઈએ કહો ટ્રાફિક ફૂલ હે અને રસ્તો એને હલાય એવું જ નહોતું, એવો રસ્તો થઈ ગયો હતો. રોંગ સાઈડમાં હાલવું પડતું હતું એટલે ટ્રાફિક ફૂલ હતું અને પબ્લિક રાજકોટની ખબર પડી ગઈ એટલે બહુ આવી ગઈ હતી એટલે આપણે જોવા આવી ગયા હતા હારોવાર ખબર પડી એટલે.
આપણે આવી ગયા અટલ સરોવર બાજુ અને તમે જોયું કે આ ડુંગર જે હતો ને નનકો નનકો એમાં ચડીને બેઠા હતા બધાય. પબ્લિકને દેખાય એવું હતું જ નહીં એટલે ત્યાં ચડીને બેસી ગયા અને અડધા જેટકો માટે ચડી ગયા. પછી આપણે આવડા રસ્તા આવેલા કે આપણે એ બાજુ નથી જવાનું ને આમ રોડ ઉપર જવાનું તો અટલ સરોવર બાજુ. તો વળી પાછા આપણે અટલ સરોવર બાજુ ભાઈ ગયા તો ગળદી હરવાર નહીં આવી. થોડા ચશ્મા પાછા પહેરી લીધા કારણ કે તડકો લાગતો તો આંખમાં દેખાતું નતું. તો પ્લેન ચાલુ તો સારું ને કે 12 વાગવા આવશે. આ મેળો ભરાનો એવી રીતે ટ્રાફિક થઈ ગયું છે અને ડીજે બીજે લઈને આવ્યા એટલે કઈ વાંધો જ ન પડે. ડીજે તો આંબરે એમ ચાલુ ન થાય ત્યાં લગી. અને ગળદી તમે જોયો કે મેળો એવી રીતે જ છે અહીંયા. ચારે બાજુ ગળદી એટલી છે અને ઢોરા ઉપર ને ચડી જ ગયા. જગ્યા દેખાણી નથી ને બેઠા નથી એમ. આપણે થોડાક વાહે રહી ગયા ને કરખું દેખાત આગળ ગયા હોત તો. તો ફાઇનલી મિત્રો 12 વાગી ગયા હતા અને એક ઝલક જોવા મળી ગઈ હતી આપણને આગેથી. તમે જોઈ શકો કે ઇન્ડિયન ફોર્સ વાળાનું હેલિકોપ્ટર આવી ગયું છે અને કેટલા ટાઈમ પછી આ આવ્યું, કેટલી વાર જોઈએ એમાં તડકાના કેટલી વાર ઉભા રહ્યા. 10 વાગ્યા ટાઈમ હતો, 12 વાગે ટેટ આવ્યું આ. એટલે હેલિકોપ્ટર તમે જોઈ શકો કે નાની આટા મારે પછી બીજી વાર આ બાજુ આવ્યું હતું. આખો રાઉન્ડ બતાવે પછી આવે ને, ગાડી થોડી કે વણાક રિવર્સ માં પાછી આવી જાય. अच्छा हमको सिखा रिया है તો એક ઝલક હતી હજી ચાલુ થયું હતું એટલે પેલું હેલિકોપ્ટર આવ્યું. અને આખો એરસો નો વિડીયો એને આપણે યુટ્યુબ ચેનલમાં આવી ગયો તો જોઈ આવજો પૂરેપૂરો. આમાં આખો આવે એમ હતો ને વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે આપણે આમાં સ્કીપ કરી ઓલો વિડીયો જોઈ આવજો, એમાં મૂકેલો જ છે આપણે ચેનલમાં. આપણે એર શો જોઈ લીધો, હવે આપણે રોડ શો જોવાનો હતો. ये तो लेटेस्ट न्यूज है. ટ્રાફિક તમે જોઈ લો કેટલી ટ્રાફિક છે, માંડ વારો નીકળે એમ હતો. અને રોંગ સાઈડમાં હાલવું પડે તો જ બહાર નીકળી શકીએ, બાકી નીકળી ન કે આમાં. આપણે શો જોઈને રૂપાળા થઈ ગયા કે આવું કઈ રૂપાળો નથી એવું બધું કહેતા હતા કે તારી જો રૂપાળો કોઈ નહીં કે. વળી આપણા હાથમાં આવી ગયા ચૂચૂર. પછી આપણે કીધું એક વિડીયો બનાવીને પાણી આવી હતી તેનો લઈ આવી હતી કે આવું લેવાની જરૂર આપણા વ્લોગમાં હાલે એવું વિડીયો બનાવવા. આપણે બહાર ગયા હતા ને બહારથી આવી ગયા પાછા ઘરે. તુષાર ને એવા બેઠા ઘડી કે તુષાર કે ફ્લેટ લેવો આપણે 1 કરોડ નો એમ વાત. આપણે 9 વાગે ઘરે ન આવતો ને આજ 9 વાગે ખાઈ લીધું આપણે એટલા વહેલા થઈ ગયા. પછી પાછા આપણે આવી ગયા આજ રોડ ઉપર વિડીયો બનાવવા ડાયલોગ વાળા. ડાયલોગ વાળો વિડીયો ચાલુ કર્યા. ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આપણે આવડી મોટી રિંગ લાઇટ ફિટ કરી વિડીયો બનાવવા હતો. તો આજ માટે આટલું જ. મળ્યું આપણે બીજા વ્લોગમાં. બાય.